તારા પપ્પા બહુ સુધરી ગયા છે હો. હવે તો તારા મામા ને તારા માસી આરે ને મારી બેનપણીઓ આરે ફોનમાં મને બહુ લાંબી લાંબી વાતો કરવા દેશે હો. તું આવ ભોળી છો, કાંઈ સુધરી નથી ગયા ઈ. કૂતરાની પૂંછડી કોઈ દી સીધી થાય? ઈ એક તીરે બે નિશાન મારે છે. તું લાંબી લાંબી ફોનમાં વાતો કર્યા કે ને તારા હગાવાળા આરે, એટલે એનું લોહી પીતી બંધ થાય, એટલે એને શાંતિ રહે. અને બીજું આ જીઓનું સીમ છે, આ મફતમાં આલે એટલી ભાન છે કે નહીં તને? જીઓનું સીમ છે આ. તે આ જીઓનું સીમ હાવ મફતમાં આલે છે હે? અરે હાલવાની ક્યાં દેશો, દોડે છે દોડે, દોડવાની ક્યાં દેશો, ઉડે છે ઉડે. પણ 31 માર્ચ સુધી તો 1 એપ્રિલ મુકેશભાઈ કઈ નવું નહીં કરે ને તો વ્હીલચેર ઉપર આવી જાય જીઓ સીમ. તમે કેમ મને ઉલ્લુ બનાવી? ઉલ્લુ તો તારા બાપે મને બનાવ્યો છે. આ ડેમેજ પીસ મને પકડાવી દીધું તે. અને તું આની વાતમાં ક્યાં આવી ગઈ? આ વોટ્સઅપ યાની ખોટો છે રેડિયાટર જેવો નાલાયક આરો, એની વાતમાં ક્યાં આવી ગઈ તું? ગપ્પા મારો માં પપ્પા. હા મિસકોલિયા સવો તમે. એક વરમાં 10 રૂપિયા બેલેન્સ નાખો છો ખાલી ફોનમાં. ઈ યુનિયનનું કાર્ડ વાપરો છો. 10 રૂપિયા એટલે ઉડી જાય છે. કોઈને મિસકોલ મારવા ગયા તો સામે તમારે જેવો મિસકોલ્યો જ હોય. એ પાછો ઉપાડે ટું એટલે તમારા પૈસા ઉડી જાય છે. કોઈ દી બેલેન્સ નાખી જાય ફોનમાં તમે? કોઈ દી કોઈને? યુનિયનનું કાર્ડ વાપરો. ઉઘરાણી વાળાના ફોન આવે તો રિંગ નો સંભળાય, રિંગ સંભળાય તો પાછા તમે ઉપાડો તો સમજાય નહીં, અને સમજાઈ જાય તો તમે એવું બોલો ઈ એને નો સમજાય. આ તો જીઓ સિમ આવ્યું એટલે તમે વાત કરવા મળ્યા છો મફતમાં. આ પત્તે ઠોકી છે જીઓ સિમ કાઢે તો ધંધો બંધ થઈ ગયો છે મારો. રાતથી જીઓ વાપરી વાપરીને મોતિયો આવી ગયો. અને દુકાને જાવ છું તો કોઈ રિચાર્જ કરાવવા નથી આવતું. એરટેલ, વોડાફોન, આઈડિયા, ડોકોમો, બસ ખાલી જીઓ વાપરો, જીઓ વાપરો. કંટાળી ગયો છું આ જીઓ થી. હવે જલ્દી જીઓ બંધ થાય તો સારું. માથું દુખી ગયું છે મારું આ જીઓ થી. તો જીઓ વિશે કાંઈ ન કહેતા પપ્પા, ઝઘડો થઈ જાય કહેતા નહીં. તમારો ધંધો નો હાલે તો હાલ છે, બધું જ હાલ છે. નોટ બંધ થઈ જાય તો હાલ છે, પણ જીઓ બંધ ન થવું દે. કાલ જીઓ કાઢી દે કાલ જીઓ. વાત શું કરો છો? જીઓ ઉપર તો અમે જીવવી છે નવરા કોડા. વાહ, સાચી વાત છે મારા દીકરાની. આ જીઓ ભૂતિયું કાર્ડ તો બંધ જ ન થવું જોઈએ. લાય હું જીઓના માલિકને ફોન કરું. મુકેશભાઈ કે દેહમાં નવરા બેઠા છે, હિસકા ખાય છે તો તારો ફોન ઉપાડે. પાછલા 5 વર્ષમાં ભારતમાં 1લો નંબર આવે છે એનો. કેટલામું ભણે છે આ મુકેશભાઈ? બાયુમાં તો હલવાઈ ગયા છે પપ્પા હાવ. આપણે જોવા ને કેટલામું ભણે મુકેશભાઈ એમ પૂછે પાછી. આ તમે હલવાઈ ગયા ને હું હલવાઈ ગયો. માણે એક છોકરી પટાણી હતી આપણાથી. હા જીઓ સિમ આપ્યું તું તે. પછી મિસકોલ મારે રિલાયન્સ જીઓ માંથી મિસકોલ મારે. બોલો આવું પીસ તમે ક્યાંય જોયું છે? પછી ક્યાં બંધ થાય ને એટલે બાબા રામદેવ નું કાર્ડ લેવું. લાંબો ઊંડો શ્વાસ લેવી ત્યાં ફોન લાગે, ટૂંકો શ્વાસ લેવી ત્યાં મિસકોલ લાગે. બોલો હાવ નકટી અને કંજૂસ છે પપ્પા. તમારા જેવી છે, હાવ તમારા જેવી નકટી. એવું ન કહેવાય તારા પપ્પાને. મેં કોઈ દી કીધું નકટો છે, કંજૂસ છે, વાંદરા જેવો છે, અક્કલ મઠ્ઠો છે, બુદ્ધિનો બારદાન છે, નાલાયક છે, રેડિયા ઢોર જેવો છે? ભલે ને હોય તોય આપણે એવું ન કહેવાય. આપણે આપણા સંસ્કાર ન ભૂલાય દીકરા.